ત્યારબાદ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 5 નીચે આપેલા શ્રેણિક A અને B માટે ચકાસો કે AB આખાનો ટ્રાન્સપોઝ બરાબર B નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ બરાબર। તો ચાલો એમાં જો આપણને બે આપ્યા છે દાખલા બરાબર, પેટા દાખલા બે આપ્યા છે। પહેલું A કોઈ મેટ્રિક્સ આપ્યો છે, B સેમ ટુ સેમ એ જ રીતના અહીંયા બે મેટ્રિક્સ આપ્યા છે। તો ચાલો આપણે પહેલું સોલ્યુશન મેળવીએ। ફર્સ્ટ નું સોલ્યુશન શું મળશે? જો આપણે જોઈએ છે શું AB ઓલ ડેશ એટલે કે AB કરી એનો ટ્રાન્સપોઝ મેળવો અને B નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ થાય। એટલે પહેલા તો આપણે A આપણે આગળ છે, B છે તો B ડેશ અને A ડેશ મેળવી લઈએ। તો A ડેશ શું મળશે? જો શું કરીએ છીએ ટ્રાન્સપોઝમાં હાર હોય સ્તંભ અને સ્તંભ હોય શું થઈ જાય હાર। તો આ સ્તંભ નંબર 1 છે શું થઈ જશે? એક હાર થઈ જશે એટલે કે 1 4 અને 3। ત્યારબાદ B નો ડેશ શું મળશે? B ડેશ આ હાર છે તો શું થઈ જશે? માત્ર ને માત્ર એક સ્તંભ તો કે -1 2 અને 1। હવે જો આગળ આપણે શું કરવાનું? પહેલા સૌપ્રથમ ડાબી બાજુ લઈ લે AB ઓલ ડેશ। તો એના માટે પહેલા મારે શેની જરૂર પડે? AB ની જરૂર પડે। AB માટે શ્રેણી કે આવો છે 1 4 3, B શું છે? -1 2 અને 1। ચાલો આપણે ગુણાકાર કરીએ એજ રીતે ગુણાકાર કરો। આની કક્ષા કેટલી છે? તો કે 3/1 અને આની કક્ષા કેટલી છે? તો કે 1/3। શ્રેણીના ગુણાકાર શક્ય છે? તો કે હા 1 1 છે ને શક્ય છે। નવો મેટ્રિક્સ મળશે, બેનો ગુણાકાર કરીને કેવો મળશે? 3/3 નો મેટ્રિક્સ મળશે। તો ચાલો AB મેળવી લો। શું મળશે? 1 ઇન્ટુ -1 તો ડાયરેક્ટ કરું છું બરાબર। એ 1 1 ઘટક હોય ને તો પહેલી હાર સ્તંભ નંબર 1 ઇન્ટુ -1 ત્યારબાદ જો બીજો ઘટક નથી અહીંયા બીજો ઘટક નથી એટલે A11 નું કામ પૂરું। ત્યારબાદ A12 પહેલી હાર સ્તંભ નંબર 2 2 ત્યારબાદ 1 ગુણ્યા 1 એટલે 1। એવી જ રીતના -4 ઇન્ટુ -1 આન્સર મળે 4 -4 ઇન્ટુ 2 4 દુને 8 -8 4 1 4 -4 બરાબર। ત્યારબાદ જોઈએ આપણે 3 ઇન્ટુ -1 શું છે? 3 ઇન્ટુ -1 -3 3 ઇન્ટુ 2 3 દુને 6 ત્યારબાદ 3 ઇન્ટુ 1 3 1 3 મળી ગયો। તો આપણે જો આ શું મેળવ્યું? હજુ માત્ર આપણને AB મેળવ્યું। હજુ મેળવવાનું શું છે? AB નો ટ્રાન્સપોઝ માટે લખી નાખવાનું ડાબી બાજુ બરાબર AB આખાનો ટ્રાન્સપોઝ બરાબર AB બરાબર અહીંયા મેળવ્યું ને હા આનો ટ્રાન્સપોઝ મેળવો। હાર બધી સ્તંભ થઈ જાય, સ્તંભ હોય શું બદલાઈ જાય? હારમાં બદલાઈ જાય। તો ચાલો મેળવીએ -1 હાર છે શું કેમાં લખશું? સ્તંભમાં -1 2 1 ત્યારબાદ 4 -8 અને -4 ત્યારબાદ -3 6 અને 3 આટલું મેળવ્યું બરાબર। આ શું મેળવ્યું છે? ડાબી બાજુ જ મેળવી તમે। હવે આપણે શું લઈ લઈએ? જમણી બાજુ એટલે કે B ડેશ ઇન્ટુ A ડેશ બરાબર। તો ચાલો કરો B ડેશ ઇન્ટુ A નો ડેશ બરાબર। B ડેશ બરાબર શું મળ્યું? જો અહીંયા -1 2 અને 1 ત્યારબાદ A ડેશ શું મળ્યું? 1 4 અને 3 1 4 અને 3। ચાલો આ બંનેનો ગુણાકાર કરો શું આન્સર મળશે? -1 into 1 is equal to 1। જો આપણે શું કરવાનું હતું? ગુણાકાર કરવો એટલે A11 ઘટક મેળવો। A11 ઘટક માટે પહેલી હાર સ્તંભ નંબર 1 જો 1 બાય આ કેટલા 3/1 નો મેટ્રિક્સ છે। આ શું છે? તો કે 1/3 કક્ષા વાળો મેટ્રિક્સ છે। સેટના ગુણાકાર શક્ય છે। નવો મેટ્રિક્સ મળશે કેટલાનો? તો કે 3/3 નો મળશે બરાબર। ચાલો -1 into 1 -1 ત્યારબાદ -1 into -4 +4 -1 into 3 is equal to -3 ત્યારબાદ 2 into 1 2 ગુણ્યા 1 is equal to 2 2 ગુણ્યા -4 4 દુ 8 કેવા 8 3 દુને 6 ત્યારબાદ 1 into 1 is equal to 1 1 into -4 is equal to -4 અને 1 into 3 is equal to 3। ચલો આ ગુણાકાર કરતા તો હવે તમને આવડી ગયા છે બરાબર। તો આ શું મેળવ્યું આપણે? B ડેશ ઇન્ટુ A ડેશ। હવે જો ડાબી બાજુ બરાબર આ મેળવ્યું કે નહીં? આપણી જમણી બાજુ હતી ને તો જોઈ લ્યો છે -1 4 -3 2 -8 6 1 -4 અને 3 મળી ગયું।
બરાબર તો આ શું હતી જમણી બાજુ બરાબર આવું કંઈક હતું તો આમ શું મળ્યું ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી શું મળ્યું આપણે શું ચકાસણી કરી માટે AB all dash is equal to B dash into A નો dash તો આપણે પહેલાની ચકાસણી કરી એ જ રીતે આપણે એમાં બીજું છે જે તમે હોમવર્ક માં મીન્સ કે જાતે ટ્રાય કરજો બરાબર સેમ ટુ સેમ આ પહેલામાં પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા આપણે કેમાં કરવાની છે બીજામાં સૌપ્રથમ તમે શું કરશો તો કે A dash મેળવશો B dash મેળવશો જે તમને આવડે છે જો આના જેટલી જ કક્ષાવાળા બે મેટ્રિક્સ છે પેલા જેટલી જ કક્ષાવાળા છે એટલે તમે જાતે ગણી શકશો બરાબર કોઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો તો A dash into AB આખાનો ડેશ બરાબર B dash into A dash તમે મેળવી શકશો ત્યારબાદ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6 જો એમાંનો પહેલો અને બીજો આમાં પણ બે પેટા દાખલા આપ્યા છે પહેલું કે જો A cos alpha sin alpha minus sin alpha અને cos alpha આવો મેટ્રિક્સ આપ્યો હોય તો ચકાસો કે A dash into A બરાબર આઇડેન્ટિટી મેટ્રિક્સ થાય આપણે આવું પ્રૂવ કરવાનું છે બરાબર ત્યારબાદ બીજું છે જો A બરાબર એવી જ રીતના કોઈ મેટ્રિક્સ આપ્યો છે આવું હોય તો ચકાસો કે A dash into A બરાબર આઇડેન્ટિટી મેટ્રિક્સ થાય બે સરખા દાખલા છે માત્ર ને માત્ર આમાં સાઇન ની ચેન્જીસ કરેલ છે બરાબર સાઇન અહીં પેલા શું હતું cos હતું એની જગ્યાએ શું આવ્યું સાઇન અહીં સાઇન છે તો એની જગ્યાએ cos છે સાઇન ની જગ્યાએ cos અને cos ની જગ્યાએ sin લઈ લીધું બરાબર કશું જ નથી અત્યંત સહેલું છે તો સોલ્યુશન ચાલો પહેલાનો સોલ્યુશન મેળવીએ A dash into A બરાબર આઇડેન્ટિટી મેટ્રિક્સ કરવાનું છે ને તો સૌપ્રથમ શું મેળવી લઈએ A dash બરાબર શું મળશે સ્તંભ છે હાર જે હાર હોય સ્તંભમાં કન્વર્ટ થઈ જાય તો cos alpha sin alpha ત્યારબાદ minus sin alpha અને cos alpha આવું થયું હવે જો આપણે શું મેળવવાનું છે A dash into A તો ચાલો કરી નાખો ગુણાકાર A dash into A બરાબર શું આવશે જો A dash અને A નો ગુણાકાર કરવાનો છે એવું હોય તો લખી લઈએ અહીંયા A કયો મેટ્રિક્સ છે લખી લ્યો વાંધો નહીં cos alpha minus sin alpha અને cos alpha ચાલો A dash into A કરવાનો છે પહેલી હાર સ્તંભ નંબર 1 કયો ઘટક મળે A11 ઘટક મળે બરાબર ચોરસ શ્રેણીક જ છે ગુણાકાર શક્ય છે ચાલો A dash into A cos alpha into cos alpha તો cos square alpha ત્યારબાદ આવી રીતના લઈએ ને આપણે સ્તંભ નંબર 1 આ નંબર 2 બીજો ઘટક અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો માઈનસ જો આ માઈનસ sin alpha છે માઈનસ પ્લસ sin alpha into sin alpha એટલે sin square alpha શું થઈ જાય sin square alpha ત્યારબાદ પહેલી હાર સ્તંભ નંબર કેટલામાં આવી ગયો બીજો તો જોઈ લ્યો શું આવશે cos alpha into sin alpha લખી લ્યો અથવા sin alpha into cos alpha લખો પ્લસ માઈનસ શું આવશે sin alpha into cos alpha ચાલો ત્યારબાદ જો હવે કયો ઘટક આવ્યો A21 માં પહેલા શ્રેણિકની હાર નંબર 2 બીજા શ્રેણિકનો સ્તંભ નંબર 1 તો શું આવશે sin alpha into cos alpha ત્યારબાદ cos alpha into minus sin alpha તો પ્લસ માઈનસ cos alpha into minus sin alpha ત્યારબાદ સ્તંભ નંબર 1 કયો ઘટક મેળવે 2 ને તો બીજી હાર સ્તંભ નંબર 2 sin alpha into sin alpha એટલે sin square alpha પ્લસ cos alpha into cos alpha એટલે cos square alpha ચાલો જો sin alpha cos alpha plus minus sin alpha cos alpha કેન્સલ આઉટ આ કેન્સલ થઈ જશે બરાબર ત્યારબાદ એ જ રીતના અહીંયા પણ કેન્સલ થઈ જશે આપણે જાણીએ છીએ sin square theta plus cos square theta આન્સર શું આપે તમને 1 આની જગ્યાએ લખી નાખો 1 ત્યારબાદ અહીંયા 0 આનો આન્સર શું આવે 0 અને અહીંયા પાછું sin square alpha plus cos square alpha તો શું આવે આન્સર ઇઝ 1 તો આ શું મળ્યું ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે ને કેટલી કક્ષાવાળો બે કક્ષાવાળો તો A dash into A બરાબર શું સાબિત કરવાનું હતું I સાબિત કરવાનું હતું જે થઈ ગયું ક્લિયર ત્યારબાદ બીજું જો ચાલો એમાં A dash મેળવો A dash is equal to શું આવશે sin alpha cos alpha સ્તંભ હોય હાર થઈ જાય હાર હોય સ્તંભ થઈ જાય તો sin alpha minus cos alpha
અને બીજું શું આવશે તો કે cos આલ્ફા અને sin આલ્ફા. કયો આવું આ a ડેશ બરાબર. હવે પાછું ગુણાકાર કરવામાં સરળ રહે એટલે બાજુમાં a લખી નાખો. એ શું છે sin આલ્ફા cos આલ્ફા માઈનસ cos આલ્ફા અને શું છે sin આલ્ફા. ચાલો કરવાની કઈ પ્રક્રિયા છે a ડેશ ઇન્ટુ a બરાબર જોઈએ છે શું આઇડેન્ટિટી મેટ્રિક્સ. તો a ડેશ ઇન્ટુ a કરો બરાબર. ચાલો a ડેશ ઇન્ટુ a ગુણાકાર ડાયરેક્ટ કરીશ. ક્લિયર ને? તો શું મળશે sin આલ્ફા. પેલો ઘટક કયો હોય a11 11 ઘટક એટલે પેલી હાર બીજા શ્રેણીકનો સ્તંભ નંબર 1 અનુરૂપ ઘટકોના ગુણાકાર કરીને સરવાળો sin આલ્ફા sin આલ્ફા એટલે શું મળે તમને sin સ્ક્વેર આલ્ફા. ત્યારબાદ માઈનસ માઈનસ પ્લસ cos આલ્ફા cos આલ્ફા એટલે cos સ્ક્વેર આલ્ફા મળે આવું. ત્યારબાદ જો પેલી હાર 1 2 ઘટક એટલે પેલી હાર સ્તંભ નંબર 2 sin આલ્ફા cos આલ્ફા sin આલ્ફા cos આલ્ફા. ત્યારબાદ માઈનસ cos આલ્ફા sin આલ્ફા. તો માઈનસ કો પ્લસ માઈનસ માઈનસ બંનેને ગમે તે રીતના ગુણાકારમાં લખી શકો ને તો sin આલ્ફા cos મળે આવું. ત્યારબાદ જો cos આલ્ફા sin આલ્ફા cos આલ્ફા sin આલ્ફા માઈનસ sin આલ્ફા cos આલ્ફા. તો cos આલ્ફા sin આલ્ફા લખી શકું ને cos આલ્ફા sin કઈ ખબર. ત્યારબાદ હવે કયો ઘટક મેળવવાનો છે 2 2 બીજી આ સ્તંભ નંબર 2. ચલો કરી નાખો cos આલ્ફા એટલે cos સ્ક્વેર આલ્ફા. ત્યારબાદ sin આલ્ફા sin આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. ક્લિયર? ચાલો આનો જવાબ શું હશે જો આ એક પ્લસ માઈનસ કેન્સલ આઉટ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર આન્સર ઇઝ 1. પછી અહીંયા શું વધ્યું 0 અહીંયા પણ 0 અને cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા આન્સર શું આપે 1. ક્લિયર? તો આ શું મળ્યું તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ એક કક્ષા વાળું. તો આપણે એ સાબિત કરવાનું કીધું હતું ને a ડેશ ઇન્ટુ a કરો આન્સર શું મળશે તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ મળશે જે આપણને મળી ગયો. ક્લિયર? ત્યારબાદ જો દાખલા નંબર 7 સાબિત કરો કે a કોઈ 3/3 કક્ષા વાળો શ્રેણિક આપ્યો છે એ સમમિત શ્રેણિક છે. તો સૌપ્રથમ આપણે શું જોઈએ સમમિત શ્રેણિક કોને કહેવાય તો કે આપણે જાણીએ કોઈ પણ ચોરસ શ્રેણિકમાં a' a મળે તો એને સમમિત શ્રેણિક કહેવાય. એટલે શું તો કે એનો તમે ટ્રાન્સપોઝ મેળવો અને પાછું શું ફરીથી એ જ શ્રેણિક મળી જાય તો આપણે શું કહીએ એને સમમિત શ્રેણિક કહીએ. તેવી જ રીતના બીજું છે એ શું સાબિત કરવાનું કીધું છે વિસંમિત શ્રેણિક. તો વિસંમિત શ્રેણિકની કન્ડિશન શું હતી ચોરસ શ્રેણિક હોવો જોઈએ પછી ડાયાગોનલ એલિમેન્ટ શું હોવા જોઈએ 0 0 0 એટલે અગ્ર વિકર્ણના ઘટકો શું હોવા જોઈએ 0 0 0. ત્યારબાદ તો કે આપણે a' માઈનસ a મળવું જોઈએ બરાબર. એનો ટ્રાન્સપોઝ શું મળવો જોઈએ માઈનસ a મળવો જોઈએ. તો ચાલો આપણે મેળવીએ પહેલાનો આન્સર સોલ્યુશન મેળવીએ. પહેલું શું કે સાબિત કરવાનું છે ચાલો કરી નાખીએ. a બરાબર આપી દીધું આપણે શું સાબિત કરવું સમમિત એટલે a' બરાબર a સાબિત કરવું ને તો શું મેળવીએ a નો ડેશ મેળવી લો. a' બરાબર શું આવશે r કોઈ સ્તંભ ને સ્તંભ કોઈ r માં કન્વર્ટ થઈ જાય 1 1 5 1 1 5 લખીને કાઢા. ત્યારબાદ -1 2 1 શું આવશે બીજી r ને સોરી સ્તંભ લીધો તો ને તો આ સ્તંભ વાઇસ જાવ બીજો સ્તંભ -1 2 અને 1 -1 2 અને 1. ત્યારબાદ સ્તંભ ત્રીજો છે શું થઈ જશે ત્રીજી હાર એટલે કે 5 1 અને 3. જો તમને a જેવો જ મેટ્રિક્સ મળ્યો ને હા તમારે a' શું મળ્યું a. આમ a સમમિત શ્રેણિક. ચાલો બીજું એમાં બીજાનું સોલ્યુશન જોઈએ. શું કીધું સાબિત કરો કે a કોઈ મેટ્રિક્સ આપ્યો છે વિસંમિત શ્રેણિક છે એવું સાબિત કરવાનું છે. શું કીધું તું ડાયાગોનલ એલિમેન્ટ ને હા જો છે 0 0 છે ને તો ચાલો a' શું સાબિત કરવાનું છે a' માઈનસ a સાબિત કરવાનું છે. a' મેળવો એટલે કે એનો ટ્રાન્સપોઝ મેળવો. a' શું મળશે જો હાર હોય સ્તંભમાં સ્તંભ હોય હાર બની જાય તો ચાલો 0 1 -1 તો 0 1 માઈનસ. ત્યારબાદ -1 0 અને 1 ત્યારબાદ 1 -1 0 1 -1 અને ચાલો આમાંથી માઈનસ કોમન કાઢો શું મળે આન્સર
0 1 માઈનસ 0 1 માઈનસ 1 ત્યારબાદ અહીંયા શું વળી જાય માઈનસ 1 0 1 1 માઈનસ 1 અને 0. તો ચાલો આ શું છે જો અહીંયા શ્રેણિક કયો તો a એનો એજ મળ્યો હા એનો મતલબ એવો આ શું મળ્યું માઈનસ ઓફ a એટલે a ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું માઈનસ a તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ a મળે તો તમે એને શું કહો વિસંમિત શ્રેણિક કહો આમ a કેવો શ્રેણિક વિસંમિત શ્રેણિક છે. તો ક્લિયર દાખલા નંબર 7 ના બંને સમિત અને વિસમિત સાબિત કરવાના કીધા હતા આપણે સાબિત કરી દીધા. ચલો ત્યારબાદ સ્વાધ્યાય 3.3 દાખલો 8 શ્રેણિક a બરાબર 1 5 6 7 આપ્યું છે આવું હોય તો માટે ચકાસો કે પહેલું a plus a ડેશ સમિત શ્રેણિક છે અને બીજું a minus a ડેશ વિસમિત શ્રેણિક છે. અત્યંત સહેલું છે a plus a ડેશ ને સમિત બતાવવું એટલે શું સમિતની કન્ડિશન તમે જાણો a ડેશ બરાબર શું થવું જોઈએ a અને વિસમિતની તમે કન્ડિશન જાણો છો શું થવું જોઈએ a ડેશ minus a થવું જોઈએ. અહીંયા a ની જગ્યાએ શું આપ્યું a plus a ડેશ a ની જગ્યાએ શું આયા a minus a ડેશ. ક્લિયર તો ચાલો એમાં પહેલું જોઈએ તો મારે પહેલા સૌપ્રથમ કેની જરૂર પડશે a આપી દીધો તો a ડેશ ની જરૂર પડશે a ડેશ બરાબર મેળવી લો a ડેશ બરાબર શું મળશે મને 1 6 5 7 છે 1 6 થઈ ગઈ r માં ચાલો બીજો સ્તંભ છે એ શું થઈ જાય બીજી આ શું મેળવો a ડેશ હવે મારે શેની જરૂર પડશે a plus a ડેશ ની તો મેળવો a plus a ડેશ a plus a ડેશ ઇક્વલ ટુ શું મળે તો a લખી લ્યો a શું છે 1 5 6 7 પ્લસ a ડેશ શું છે 1 6 5 7 ચાલો બંનેનો સરવાળો કરી નાખો શું મળશે તમને 1 plus 1 is equal to 2 5 plus 6 is equal to 11 6 plus 5 is equal to 11 7 plus 7 is equal to 4 બરાબર તો આ શું મળ્યું a plus a નો ડેશ. હવે શું મેળવો આપણે a ને સમિત શ્રેણિક બતાવો સમિત શ્રેણિક બતાવો એટલે શું જે આ a plus a ડેશ નો આન્સર મળ્યો ને એનો પાછો શું મેળવશો તમે ડેશ અને તમને શું મળી જવું જોઈએ a plus a ડેશ મળી જવું જોઈએ. ચાલો તો મેળવીએ a plus a ડેશ અને એનો શું મેળવીએ ડેશ ઇઝ ઇક્વલ ટુ આન્સર શું મળે 2 r છે સ્તંભ થઈ જાય ને 2 11 ચાલો r છે શું થઈ જશે સ્તંભ જો આને જેવું મળ્યું કે નહીં 2 11 11 14 હા તો a plus a ડેશ નો ડેશ મળ્યો ઈ પણ અગેન શું મળ્યું a plus a ડેશ જ મળ્યું બરાબર તો આ જ કન્ડિશન થઈ ગઈ. ક્લિયર તો આ શું મળ્યું તમને a ડેશ ઇઝ ઇક્વલ ટુ a જેવું મળ્યું તો શું થઈ ગયું સમિત શ્રેણી થાય તો આમ a plus a ડેશ શું છે સમિત શ્રેણિક છે સમિત શ્રેણિક સમિત શ્રેણિકને ઇંગ્લિશમાં સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય અને જ્યારે વિસમિત શ્રેણિકને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય બરાબર. તો ચાલો ત્યારબાદ શું બતાવવાનું છે a minus a ડેશ ને વિસમિત શ્રેણિક બતાવવાનું છે તો ચાલો બીજું લઈ લઈએ તેના માટે પહેલા કેની જરૂર પડશે a minus a ડેશ મેળવવું પડશે એ આપણી આગળ છે 1 5 6 7 1 5 6 7 માઈનસ ઓફ a ડેશ એ આપણી આગળ છે અહીંયા રહ્યું 1 6 5 7 1 6 5 તો આ તો a ડેશ તો બે ની બાદબાકી કરીએ તો શું આન્સર મળશે 1 minus 1 આન્સર ઇઝ 0 5 minus 6 આન્સર ઇઝ -1 ત્યારબાદ 6 minus 5 આન્સર ઇઝ 1 અને 7 minus 7 આન્સર શું મળે તમને 0. જો કન્ડિશન આપણે શું બતાવવું છે a minus a ડેશ ને વિસમિત બતાવો એટલે a minus a ડેશ એનો ડેશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ a minus વિસમિત શ્રેણિક બતાવવું હોય તો આપણી કન્ડિશન હતી કઈ ડાયાગોનલ એલિમેન્ટ વિકર્ણ ઘટકો શું હોય અગ્ર વિકર્ણ ઘટકો 0 મળી ગયા 0. તો ચાલો હવે શું મેળવો a minus a ડેશ નો ડેશ a minus a ડેશ ઓલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળે ચાલો ફેરવો 0 1 0 1 ત્યારબાદ -1 0 છે આવું
કોમન કાઢ્યો માઈનસ, માઈનસ 12 નીકળો, શું મળ્યું કે આન્સર 0 -1 1 0. જો બાકીના જેવું છે, શેનાના જેવું a - a' જેવું, તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ a માઈનસ a. તો a માઈનસ a ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું માઈનસ ઓફ a માઈનસ a ડેશ. જો આના જેવી એક કન્ડિશન મળી, રેડી, એનો ડેશ કરો તો માઈનસ ઓફ a કરીને આન્સર આપી દીધો આન્સર. તો આમ શું થઈ ગયું, આમ a માઈનસ a ડેશ a કયો શ્રેણિક છે, વિષમિત શ્રેણિક, જે માગેલ પરિણામ બંને સાબિત થાય છે. ક્લિયર આટલી વસ્તુ? તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 9. જો a = કોઈ શ્રેણિક આપ્યો હોય તો 1/2 a plus a dash અને 1/2 a minus a dash શોધો. કશું જ નથી, અત્યંત સહેલું છે. ખાલી a plus a dash મેળવી લો, એને 1/2 વડે ગુણી દો. a minus a dash મેળવો, એને 1/2 વડે ગુણી દો. ચાલો મેળવીએ. પહેલા તો મારે કેની જરૂર પડશે, a dash ની જરૂર પડશે. મેળવી લો a dash = શું મળશે 0. હારો એ સમ થઈ જાય ને, સમ કોઈ હાર થઈ જાય 0 - a - b. ત્યારબાદ a 0 - c, b c અને 0. આ તમને શું મળ્યું, a dash બરાબર મળ્યું. હવે હાલો સૌપ્રથમ મેળવીએ 1/2 a plus a dash = 1/2. ચલો ડાયરેક્ટ કરીશ, a plus a dash ડાયરેક્ટ મેળવો, હવે તમને ખ્યાલ આવી જશે. બરાબર, ચલો a plus a dash 0 plus 1 એકવાર લખી નાખું. ચાલો લખી નાખીએ, કોઈ વાત નહીં. 1/2, જ્યાં 1/2 છે આખા કૌંસની બહાર છે હો. 1/2 a બરાબર શું છે 0 - a - b, a 0 - c, b c અને 0 પ્લસ a dash શ્રેણિક શું હતો, ચાલો કયો a dash શ્રેણિક શું મળ્યો તમને 0 a b minus a 0 c અને minus b minus c અને 0. આ તમને શું મળ્યું a plus a dash. ચાલો કરો હવે સરવાળો = 1/2 મેટ્રિક્સ માં શું મળશે 0 plus a and 0 plus 0 answer is 0. a plus minus a answer is 0. b plus minus b answer is 0. minus a plus a answer is 0. 0 plus 0 answer is 0. c plus minus a, c minus c answer is 0. minus b plus b answer is 0. minus c plus c answer મળે 0. 0 plus 0 answer is 0. હવે 0 ને તમે બે વડે ભાગો કાઈ ફેર પડે, 0 ના 0 છે = મેળવી લો 0 0 0. આમ તમને શું મળ્યું, ત્રણ કક્ષાવાળો કયો 3/3 કક્ષાવાળો શૂન્ય શ્રેણિક મળ્યો. શું મળ્યો, કેનો આન્સર મેળવો a 1/2 a plus a dash. ચલો આ પહેલું મળી ગયું. હવે શું મેળવશું 1/2 a minus a dash. આપણે આગળ a dash છે, હા 1/2 a minus a dash ડાયરેક્ટ પ્રક્રિયા કરું. 1/2 a minus a dash = ચાલો સૌપ્રથમ પેલા 1/2 બહાર નાખવા પડશે ને. 1/2 શ્રેણિકમાં a શું છે, શ્રેણિક કયો છે, એક મિનિટ. ચાલો 1/2 a minus a dash મેળવો. 1/2 a શ્રેણિક લખો અહીંથી, a શ્રેણિક 0ab 0ab, ત્યારબાદ minus a 0c minus a 0 અને c, ત્યારબાદ minus b minus c અને 0. minus o બીજો શ્રેણિક કયો લખવાનો છે, a dash 0ab 0ab minus a 0c minus a 0 અને c, ત્યારબાદ minus b minus c અને 0. minus b minus c અને 0. ચાલો બંને શ્રેણિકની બાદબાકી કરો, અહીં કૌંસ પૂરો = મળ્યું 1/2. હવે તો ડાયરેક્ટ શ્રેણિકમાં લખી નાખો ને, ડાયરેક્ટ બાદબાકી કરું
0 minus 0 answer is 0 a minus minus plus a એને કેટલા a થયા 2a ને ચલો b minus minus plus b b ને b 2b minus a minus minus plus minus 2a answer શું મળ્યું minus 2a 0 minus 0 answer is 0 c minus minus plus c c ને c 2c ત્યારબાદ minus b minus 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 plus b ને 2 કેટલા થઈ જાય 2b ને b ને b 2b પણ કહેવાય 2b minus ત્યારબાદ minus c એટલે શું જવાબ આવશે minus 2c અને 0 minus 0 આન્સર ઇઝ 0 ચાલો હવે જો શું આવ્યું 1/2 છે ને તો ચાલો ગુણવા પડશે 1/2 એટલે કે 2 વડે બધા આખા શ્રેણીકને ભાગી નાખો 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ બધા જમાં જ્યાં 2 છે એ બધા શું થઈ જશે કેન્સલ થઈ જશે તો ચાલો શું આન્સર મળશે 0ab -a 0c પછી -b -c અને 0 તો આ તેનો આન્સર મળ્યો તમને 1/2 a a ડેશ ક્લિયર દાખલા નંબર 9 એમાં 1/2 a a ડેશ ને 1/2 a a ડેશ મેળવવાનું કીધું હતું જે આપણે ખ્યાલ આવી ગયો છે મેળવી લીધું ક્લિયર આટલી વસ્તુ ત્યારબાદ મિત્રો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 10 નીચેના પ્રત્યેક શ્રેણીકને એક સમમિત અને એક વિસમિત શ્રેણીકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો પ્રમેય બીજો યાદ કરો આપણે જો 1/2 એટલે કે a a ડેશ ખાલી માત્ર શું હતું a a ડેશ એને આપણે સમમિત બતાવ્યું a a ડેશ એને વિસમિત બતાવ્યું તો ઈ કયો હતો પ્રમેય પહેલો તો ત્યારબાદ બીજા પ્રમેયનો ઉપયોગ આવે છે જો 1/2 a a ડેશ પ્લસ 1/2 a a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ a એટલે કે આપણે કેવી રીતના એક સમમિત અને એક વિસમિતને સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાના છે એમાં ચાર દાખલા આપ્યા છે એમાંનો પહેલો દાખલો 3 5 1 -1 દાખલા તરીકે આ શ્રેણીકને હું કહી દઉં a કયો શ્રેણીક કહી દઉં a તો આપણે શું કીધું હતું જો શું કરવાનું હતું સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાનું હતું ત્યારે મેં તમને કીધું હતું કે પહેલા આપણે એનું ફોર્મ લખી લે a = 1/2 a a ડેશ પ્લસ 1/2 a a ડેશ તો આને સૌપ્રથમ શું બતાવવાનું સમમિત આને શું બતાવવાનું વિસમિત તો આ સમમિત બતાવી દો આ વિસમિત બતાવી દો પછી આ બંનેના શું કરી નાખશો સરવાળા દાખલા તરીકે હું a આને p કહી દઉં બરાબર ને આ શ્રેણીકને શું કહી દઉં q તો મારે p' શું મેળવવું પડે p અને q' શું મેળવવું પડે q માઈનસ q સોરી q' શું મેળવવું પડશે માઈનસ q તો જે વિસમિત શ્રેણીક થાય ને તો ત્યાર ચાલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ શું કરશું a a ડેશ મેળવી લઈએ a ડેશ ઇઝ ઇક્વલ ડાયરેક્ટ કરું છું a આપણી આગળ છે તો a ડેશ ની જરૂર પડશે ને તો ચાલો અહીંયા a ડેશ મેળવી લઉં કે a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 3 પછી અહીંયા શું આવી જશે 1 ત્યારબાદ 5 અને માઈનસ a a ડેશ એટલે કે a માં a ડેશ ઉમેરું 3 3 આન્સર ઇઝ 3 ને 3 9 5 1 આન્સર ઇઝ 6 1 5 is equal to 6 અને -1 plus minus plus answer is 2 બરાબર 1 ને 1 કેટલા થાય 2 સોરી કેવો આન્સર આવશે -2 plus minus plus પરંતુ નિશાની કઈ આવે માઈનસ તો હવે ત્યારબાદ જો આપણે શું મેળવ્યું માત્ર a ડેશ મેળવ્યું હજુ આપણે કેની જરૂર પડશે 1/2 a ડેશ ની જરૂર પડશે તો ચાલો આને 1/2 વડે ગુણી દો ડાયરેક્ટ પ્રક્રિયા કરું તો શું મને આન્સર મળશે 3 ને 3 કેટલા થાય 6 3 ને 3 કેટલા મળશે તમને 6 તો 6 ભાગ્યા 2 આન્સર ઇઝ શું મળશે 3 ત્યારબાદ શું મળશે 6 ભાગ્યા 2 આન્સર ઇઝ 3 6 divided by 2 આન્સર ઇઝ 3 અને 2 divided by 2 આન્સર ઇઝ 1 આ શું મળ્યું 1/2 a ડેશ મળ્યું તો હવે આપણે આનો શું મેળવવાનો ડેશ એટલે કે 1/2 a ડેશ અને આનો શું મેળવવાનો છે ડેશ એટલે કે આ તમે શું કહી દીધું આને p ને
તો આ તમારું શું થાય p ડેશ થાય તો ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું કરવાનો ડેશ 3 અને -1 ક્લિયર તો જો આ પેલા જેવું મળ્યું p જેવું મળ્યું ને અને તમે શું કરી દેતા p ડેશ આ તમારો શું છે p ડેશ તો આમ શું થયું p p નો ડેશ મળી ગયું ને તો માટે શું થઈ ગયું p છે ઈ કેવો છે સમમિત શ્રેણિક છે એટલે કે 1/2 a a ડેશ શું મળી ગયું સમમિત શ્રેણિક છે ક્લિયર આની વસ્તુ હવે ત્યારબાદ જો આપણે શું બતાવું 1/2 a a ડેશ છે ઈ સમમિત શ્રેણિક છે એનો મતલબ એવો કે q તો અહીંયા p પહેલા નતું લખ્યો q લખી નાખીએ શું છે 1/2 a ડેશ શું લખ્યું 1/2 a ડેશ તો ચાલો મેળવો ડાયરેક્ટ મેળવું છું 1/2 a ડેશ શું મળશે એ આપણી આગળ છે a ડેશ અહીંયા છે a માંથી a ડેશ ને બાદ કરો 3 3 આન્સર ઇઝ 0 5 1 આન્સર ઇઝ 4 1 5 પ્લસ માઈનસ મોટાની નિશાની શું આવશે -4 -1 પ્લસ 1 આન્સર ઇઝ 0 ચાલો જો બે વડે ભાગવાના બાકી ને ભાગી નાખો શું મળશે 0 2 -2 અને 0 આ શું મળ્યું તમને q હવે q નો ડેશ મેળવો શું મેળવીશું q નો ડેશ જોઈ લખી નાખો ના p p ડેશ માટે p એ સમમિત શ્રેણિક છે તો q ડેશ મેળવો q ડેશ શું તો કે પહેલા તો આપણે શું ટ્રાન્સપોઝ મેળવીએ એટલે r છે સ્તંભ જે સ્તંભ હોય r થઈ જાય તો 0 -2 2 અને 0 માઈનસ કોમન કાઢો જો એટલે કોમન શું મળશે આન્સર 0 2 -2 અને 0 તો આ શું છે તમારા માટે ક્યુબ છે ને -of q તો આમ તમને શું મળી ગયું q ડેશ -q માટે q એ શું મળ્યું કેવો શ્રેણિક વિસંમિત શ્રેણિક છે જો આપણે પહેલાને સમમિત બીજાને વિસંમિત બતાવી દીધું હવે બંનેના શું કરવાના સરવાળા આમ p q જો p શું કરું છું q p શું મળ્યું તમને p 3 3 અને પ્લસ q શું મળ્યું જોઈ લેજો 0 2 -2 અને 0 p બરાબર અહીંથી લખ્યું તો બરાબર q બરાબર અહીંયાથી લખી દીધું તો ચાલો આપણે એનો સરવાળો કરો શું મળશે આન્સર 3 0 આન્સર ઇઝ p 3 2 તમને બે 5 3 પ્લસ માઈનસ 3 માંથી 2 જાય આન્સર ઇઝ 1 અને -1 0 આન્સર ઇઝ માઈનસ p q આ જો એ જેવું મળ્યું કે નહીં 3 5 1 માઈનસ તો આ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને a તો આમ તમે શું મળ્યું સરવાળા તરીકે રજૂ કર્યું ને p q p બરાબર શું હતું ડાયરેક્ટ આ લખી નાખવાનું છે કે આમ a ઇઝ ઇક્વલ ટુ 1/2 a ડેશ પ્લસ 1/2 a માઈનસ a ડેશ થાય છે શું થાય મળે છે આવું આપણને મળી ગયું a 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઈનસ a ડેશ તો આપણે શું કર્યું મિત્રો એકને સમમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું જે હતો પ્રમેય નંબર 2 ક્લિયર તો ચાલો ત્યારબાદ જો એમાં દાખલા નંબર 10 નો બીજો શ્રેણિક આપી દો છે કોઈ લખી લઈએ કે શ્રેણિક a શું છે 6 -2 2 -2 3 -1 2 -1 આને આપણે શ્રેણિક a કહીએ શું કીધું શ્રેણિક a તો ચાલો a ડેશ મેળવી લઉં a ડેશ શું મળશે મને હાર હોય સ્તંભ થઈ જાય સ્તંભ હોય હાર થઈ જાય 6 -2 2 ત્યારબાદ -2 3 -1 અને 2 -1 અને 3 આવું મળ્યું જો a બરાબર આવું લીધું હવે આપણે શું મેળવવાનું છે સૌપ્રથમ સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાના છે એક સમમિત અને એક વિસંમિત શ્રેણિકના
તો એના માટે સૂત્ર હતું આપણે આગળ કે a = 1/2 a plus a dash plus 1/2 a minus a dash. ચલો આને શું બતાવવાનું સૌપ્રથમ સમમિત. શું બતાવશું? સમમિત. અને આને શું બતાવશું? વિસમિત ને. એના બેના સરવાળા તરીકે આપણને શ્રેણિક a મળી જવો જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કીધું હતું? જેમ આગલા દાખલામાં બધા દાખલામાં સેમ જ પ્રક્રિયા. પહેલા દાખલામાં જે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા બીજામાં, એ જ પ્રક્રિયા ત્રીજામાં અને પ્રક્રિયા ચોથામાં. તો a = p + q આવું કહી દો. જ્યાં p બરાબર 1/2 a plus a dash છે અને q બરાબર 1/2 a minus a dash છે. આવું શું કામે p અને q ધારીએ છીએ? સહેલાઈ ને એટલા માટે, બરાબર? બીજું કોઈ એવું જરૂરી નથી કે ધારવું જ. એમનેમ પણ ડાયરેક્ટ પણ તમે કરી શકો. તો સૌપ્રથમ હું p બરાબર શું છે? 1/2 a plus a dash. તો હું સૌપ્રથમ મેળવી લઉં 1/2 a plus a dash. તો 1/2 a plus a dash ડાયરેક્ટ કરીશ તો શ્રેણિક મેળવીશ. a અને a dash નો સરવાળો 6 ને 6 12. ત્યારબાદ -2 -2 -4 2 plus 2 = 4 -2 -2 = -4 3 plus 3 3 ને 3 6 -1 -2 2 plus 2 answer is 4 -1 -2 3 plus 3 answer is 6. ક્લિયર? તો હવે જો કે આપણે p બરાબર મેળવી લીધું 1/2 a plus a dash. હવે શું કરશું? તો કે આને p નો ડેશ મેળવશું. શું મેળવશું? p નો ડેશ. શું કામ? આપણે સમમિત બતાવું ને, અને સમમિતની કન્ડિશન હતી કે a = a dash થવું, એટલે કે a dash = a થવું જોઈએ, અને વિસમિતની કન્ડિશન હતી a dash = માઈનસ a. આ કેના માટે હતું? સમમિત માટે, બરાબર ને? આ કેના માટે હતું? વિસમિત માટે. ક્લિયર? તો ચાલો આપણે p dash = જો આપણને p મળી જાય તો એ સમમિત હોય તો p dash મેળવીએ. p dash = જો એક મિનિટ, p dash મેળવતા પહેલા 1/2 2 ને અંદર ભાગી નાખીએ તો શું મળશે? 6 -2 2. ત્યારબાદ -4/2 = -2 3 -1 2 2/2 = -1 અને 6/2 = again 3. તો આ તમને મળી ગયું p. હવે શું મેળવવાનું કહું છું? p dash મેળવો. શું મેળવશો? p નો ડેશ. p dash મેળવો એટલે શું? સ્તંભ હોય હાર, અને હાર હોય કેમાં કન્વર્ટ થઈ જાય? સ્તંભમાં કન્વર્ટ થઈ જાય. તો ચાલો મેળવો p dash. p dash = મેળવો શું મળશે? 6 -2 2 6 -2 અને 2. ત્યારબાદ -2 3 -1 -2 3 અને -1. ત્યારબાદ 2 -1 અને 3. તો જો આ p જેવું મળ્યું, p આપણો અહીં સુધી હતો 6 -2 2 -2 3 -1 2 -1 3 મળ્યું ને? તો p dash = તમને શું મળી ગયું? p. તો આમ p શું થઈ ગયો? આમ p એ સમમિત શ્રેણિક છે. p શું મળ્યું તમને? સમમિત શ્રેણિક મળી ગયો. હવે ત્યારબાદ આપણે p એટલે શું હતું? 1/2 a plus a dash. હા, હવે શું કરશું? 1/2 a minus a dash એને આપણે શું કહી દઈએ? q. તો q = 1/2 a minus a dash = 1/2 ડાયરેક્ટ મેટ્રિક્સ મેળવીશ. a minus a dash એ આપણે આગળ છે, a dash એ આપણે આગળ છે, બેની બાદબાકી કરી નાખો. 6 - 6 આન્સર ઇઝ 0. -2 minus minus plus 2 -2 plus 2 આન્સર શું મળશે? 0. 2 minus 2 આન્સર શું મળે? 0. ત્યારબાદ -2 minus minus plus 2 આન્સર શું મળે? 0. 3 minus 3 આન્સર ઇઝ 0. -1 plus 1 આન્સર ઇઝ 0. 2 minus 2 આન્સર ઇઝ 0. -1 minus minus plus 1 આન્સર ઇઝ 0. 3 minus 3 આન્સર ઇઝ 0. તો હવે 2 વડે ભાગું તો મને મેટ્રિક્સ આવો જ મળશે ને કે 0 0 0. ક્લિયર? તો આ q મેળવ્યું. હવે તમે q ડેશ મેળવો જોઈએ. q ડેશ = હાર ને સ્તંભમાં ફેરવો, સ્તંભને હારમાં ફેરવો, કશો જ ફેર ન પડે. શું કામ ના પડે? આ તો કેવો શ્રેણિક છે? શૂન્ય શ્રેણિક છે. ક્લિયર? તો q ડેશ = શું મળી જશે? 0 0 0. હવે માઈનસ કોમન કાઢો, નો કોમન કાઢો, કાઈ ફેર પડે? q
q ડેશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ q લખી જ શકું ને, ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ q, કારણ કે માઈનસ વડે ગુણી દો, માઈનસ વડે ભાગો, બાર એક માઈનસ રાખો ને એક માઈનસ અંદર જાવ તો માઈનસ વડે બધાને ગુણાવો તો કશો ફેર પડે નહીં. તો આમ શું થશે, ઇઝ ઇક્વલ ટુ માઈનસ q. તો q ડેશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ q આવ્યું, તેથી આમ શું મળી ગયું, qa શું મળ્યું, વિસંમિત શ્રેણિક. તો ચાલો હવે પ્રક્રિયા કઈ કરવાની, બેના સરવાળા કરવાના ને. તો હવે p q મેળવો, p q ઇઝ ઇક્વલ ટુ p લઈ લો, આ p 6 - 2 2, 6 - 2 અને 2, ત્યારબાદ -2 3 - 1, -2 3 -1, ત્યારબાદ 2 - 1 અને 3, 2 - 1 અને 3 પ્લસ શૂન્ય શ્રેણી q બરાબર શું છે, શૂન્ય શ્રેણી છે ને, q ડેશ મેળવો, આ q મેળવો, આ શું છે આપણા માટે q શૂન્ય શ્રેણી છે. હા, તો p q, ચાલો સરવાળો કરવાનો, જવાબ શું આવશે, 6 - 2 2, -2 3 - 1 2 - 1 3. શું કામ આવું બન્યું, તો કે સરવાળા માટેનો શું છે, આ તટસ્થ ઘટક શૂન્ય શ્રેણીક ને, શ્રેણીકમાં શું આવે, શૂન્ય શ્રેણીક એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, બરાબર. તો આપણે p q બરાબર આવો કે મેટ્રિક્સ મળ્યો, જોઈ લો એ જેવો જ છે, 6 - 2 2, -2 3 - 1 2 - 1 અને 3, તો ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, a. આમ આપણે સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું, તો આમ લખી નાખવાનું, શું, a ઇઝ ઇક્વલ ટુ 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઈનસ a ડેશ સાબિત થાય છે. ક્લિયર, 1/2 a પ્લસ a ડેશ ને 1/2 a માઈનસ a ડેશ. અત્યંત સહેલું છે, જે રીતે તમે પહેલો અને બીજો દાખલો ગણ્યો ને, જો આ બીજા જેવો જ છે, દેખાય. અહીંયા આપણે એ જ પ્રક્રિયા કરવાની. સૌપ્રથમ શું કરશો, ત્રીજા અને ચોથા દાખલા બંનેમાં સેમ ટુ સેમ જો આપણે કહું છું એ જ પ્રક્રિયા કરવાની છે. સૌપ્રથમ a બરાબર ધારી લેજો, ત્યારબાદ a ડેશ મેળવી લો, આવું ફોર્મ લખી નાખો, સરવાળા માટેનું ફોર્મ લખી ત્યારબાદ શું કરવાનું, એકને p કહી દો, સમિતને આપણે શું કીધું, p, અને q ને શું કીધું, વિસમિત, બરાબર. આપણે p તરીકે શું લીધું, સમિત, અને q તરીકે વિસમિત લઈ લીધું. લખી લો, p ડેશ મેળવો, p ડેશ ઇક્વલ ટુ p થઈ જશે એટલે સમિત થાય. ત્યારબાદ q લ્યો, q ડેશ ઇક્વલ ટુ q મળી જશે એટલે વિસમિત થશે. સેમ ટુ સેમ પ્રક્રિયા બંને શ્રેણીમાં કરવાની છે. ત્યારબાદ p અને q તમને જે મળ્યા હોય એટલે કે 1/2 a પ્લસ a ડેશ નો જવાબ અને 1/2 a માઈનસ a ડેશ નો જવાબ જે તમને મળે એનો શું કરશો, સરવાળો. તો સરવાળો કરો, જો તમને અગેન શ્રેણિક a એટલે કે તમારો જે શ્રેણિક હોય એ મળી જાય તો આપણું માગેલ પરિણામ સાબિત થઈ જાય. એટલે કે શું માંગ્યું હતું, a is equal to 1/2 a plus a dash plus 1/2 a minus a dash is equal to શું થઈ જાય, a થાય. તો આમ આપણે દાખલા નંબર 10 ના 4 પેટા દાખલા ગણ્યા, ત્રીજો અને ચોથો તમે જાતે ટ્રાય કરશો. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવજો. તો હવે ત્યારબાદ જોઈએ મિત્રો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 બંને એમસીક્યુ ટાઈપ સમ છે, તો થોડું ધ્યાન આપજો. ક્લિયર? તો જો પહેલો શું છે 11મો, જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો ab ba એ શું મળે, ચાર ઓપ્શન આપી દે છે. એક આપ્યું વિસમિત, સમમિત, શૂન્ય કે એકમ શ્રેણિક મળે. આવું આપણે મેળવવાનું છે. જો ઓપ્શન ઉપરથી એવું જરૂરી નથી કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય, કોઈ પણ લઈ લેજો, ટ્રાય કરજો કે શૂન્ય શ્રેણિક જ મળે. પ્રત્યેક કેસમાં એવું નહીં કે શૂન્ય શ્રેણિક મળે જ. આવું કર્યા પછી હો ab ba કરીએ ત્યારે ab ba માં એવું જરૂરી નથી કે પ્રત્યેક શું મળશે, શૂન્ય શ્રેણિક જ મળે. તો પ્રત્યેક શ્રેણિકમાં આ પ્રક્રિયા કરવાથી એકમ શ્રેણિક મળે એવું જરૂરી નથી. ક્લિયર? તો ત્યારબાદ આપણી પાસે ઓપ્શન ક્યાં રહ્યા, a અને b. તો જોવાનું કે એક તો વિસમિત છે ને તો સમમિત છે. તો સમમિત અને વિસમિત ચકાસવા માટે તમે શું કરો, ખબર જ છે આપણે કે a' a મળે તો સમમિત હોય અને a' a મળે તો શું હોય, વિસમિત હોય. તો હવે આપણે જોઈએ
કે સૌપ્રથમ આપણે આપી શું દીધું a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે તો સમમિત શ્રેણિક હોય તો તમે લખી શકો a શું લખી શકો a અને b શું લખી શકો b કારણ શું તમે સમમિત શ્રેણિક છે સમમિત શ્રેણિક છે આવું તમને આપી દીધું છે એટલે મેં લખ્યું છે ત્યારબાદ શું કરવાનું છે આપણે કા સમમિત ને વિસમિત બતાવવાનું કોને ab ba તો લઈ લ્યો ab ba સમિત કે વિસમિત બતાવવો હોય તો એનો શું મેળવવો પડે ટ્રાન્સપોઝ જો આને p કીધું હોય તો p' મેળવવાનું થાય આપણે ડાયરેક્ટ કરીએ છીએ ab - p આનો ડેશ મેળવો શું આન્સર મળશે તો કે આપણે જો આમાં બધે જ પરિવર્ત શ્રેણિકની પ્રોપર્ટીનો જ ઉપયોગ થવાનો છે તો ખાસ એકવાર પ્રોપર્ટી જોઈ લેવી પરિવર્ત શ્રેણિકની બંને સરવાળા સ્વરૂપે અને બાદબાકી સ્વરૂપે આપ્યા હોય તો પ્રત્યેકને શું તમે સેપરેટલી ડેશ આપી શકો એટલે કે ટ્રાન્સપોઝ કરી શકો શું આવશે તો ab all dash minus ba આપાનો ડેશ ક્લિયર બીજી હવે એના પછીની પ્રોપર્ટી પાછો યુઝ થાય જો બે ગુણાકારમાં હોય એનો ડેશ હોય તો શું પાછળ હોય બીજું હોય પેલા ડેશમાં આવી જાય પેલું હોય ક્યાં આવી જાય બીજે આવી જાય બરાબર એટલે અહીં શું આવી ગયું એનો ડેશ ત્યારબાદ માઈનસ ઓફ સેમ પ્રોપર્ટી યુઝ a dash into b નો ડેશ જો આપણે જાણીએ શું કે ભાઈ b dash અને a dash શું a b શું b પ્રત્યેક બધી જગ્યાએ મૂકી દો કે b b અને a મૂકી દો કારણ આને સમીકરણ નંબર 1 આપી દેવાનું કારણ કે 1 પરથી ક્લિયર તો હવે શું આવશે ba - ab જો આપણે આગળ હતું શું ab - ba હતું ને તો આમાંથી માઈનસ કોમન કાઢી લ્યો તો શું મળે ab - ba મળે ને માઈનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઈનસ થઈ જાય જો ab - ba મળ્યું હતું ને આપણે આને p કીધું હોય તો આપણું શું મળ્યું p જ મળ્યો ને તો મતલબ એવો કે p' તમને માઈનસ ઓફ p મળે છે તો આમ આપણો ઓપ્શન કયો આવશે ab - ba કયો શ્રેણિક થાય યાદ કરો જોઈએ એનો મતલબ એવો કે આ તમને શું મળી ગયું a' a પ્રકારનું મળ્યું તો કયો શ્રેણિક થાય વિસમિત શ્રેણિક થશે ને તો કયો ઓપ્શન છે વિસમિત શ્રેણિક વાળો ઓપ્શન નંબર A તો આમ ab - ba શું મળી ગયું વિસમિત શ્રેણિક છે એ મળ્યું તો હવે ત્યારબાદ જો દાખલા નંબર 12 દાખલો 12 માં શું કે જો આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a + a' બરાબર આઇડેન્ટિટી થાય જ્યાં a બરાબર આવો કોઈ એક શ્રેણિક આપી દીધો છે આપણે મૂલ્ય કોનું મેળવવાનું છે આલ્ફા તેનું મૂલ્ય મેળવશું આલ્ફા ખાલી જગ્યા હોય તો આઇડેન્ટિટી થાય આપણને એક કન્ડિશન આપી દીધી શું તો કે a + a' આઇડેન્ટિટી આપી દીધો a શું છે જો લઈ અહીંથી a cos આલ્ફા sin આલ્ફા minus sin આલ્ફા અને cos આલ્ફા પ્લસ a' જો અહીંથી ડાયરેક્ટ મેળવીને લખી લઉં છું હાર સ્તંભ હોય શું થઈ જશે હાર અને હાર હોય સ્તંભ તો a' મેળવી લો શું આવશે cos આલ્ફા sin આલ્ફા ત્યારબાદ minus sin આલ્ફા અને cos આલ્ફા આઇડેન્ટિટી મેટ્રિક્સ કયો આઇડેન્ટિટી મેટ્રિક્સ લેવું જો 2/2 2/2 તો આઇડેન્ટિટી કયા પ્રકારનો લેવો પડે 2/2 શું કામ એ ઇક્વલ છે તો લઈ લો 1 0 0 1 ક્લિયર તો હવે શું કરશું બંનેનો સરવાળો cos આલ્ફા પ્લસ cos આલ્ફા આન્સર શું મળે 2 cos આલ્ફા મળે ને એક ને એક કેટલા થઈ જાય 2 ત્યારબાદ માઈનસ sin આલ્ફા પ્લસ sin આલ્ફા આન્સર ઇઝ 0 sin આલ્ફા પ્લસ માઈનસ sin આલ્ફા આન્સર ઇઝ 0 ત્યારબાદ cos આલ્ફા પ્લસ cos આલ્ફા એટલે 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 જો બંને ઇક્વલ શ્રેણિક હોય તો તમારે એનો શું જવાબ મળે બંનેના તમે અનુરૂપ ઘટકોને સરખાવી શકો તો ચાલો અનુરૂપ ઘટકોને સરખાવો કશું જ નથી જો આને સરખાવો એના બરાબર 1 જ આવે છે ને તો સરખાવી નાખો માટે 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 1 તો 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એનો મતલબ એવો કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 તો આ બાજુ ગુણાકારમાં સામેની સાઈડ જે ભાગાકારમાં ને તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1/2 આવું મળે ને cos ઇન્વર્સ 1/2 આ બાજુ cos છે સામેની સાઈડ તો ઇન્વર્સ ફોર્મમાં મળે અથવા જો આવું ના કરવું હોય તો ડાયરેક્ટ આલ્ફાની વેલ્યુ આલ્ફાની એવી કઈ વેલ્યુ છે કે જ્યાં cos ની કિંમત 1/2 થાય યાદ કરો કોષ્ટક બરાબર sin નું હતું 0 1/2 1/√2 1 અને 0 જો 90 સુધીના જ લખ્યા મેં માત્ર પાછું cos માં આ કોનું હતું sin નું
કોસમાં ઉલટાવીને લખતા હતા ને 0 1 1/√2 1/2 અને 0. ચાલો 1/2 વેલ્યુ ક્યાં મેળવી? જો આ ક્યાં હોય 0 હોય પછી આપણે રેડિયસ ફોર્મમાં આપ્યું તો લખી નાખો 0 π/6 π/4 π/3 અને આ હોય છેલ્લી કિંમત કેની હોય π/2 ની હોય. તો જો હવે કિંમત 1/2 ક્યાં થાય? cos ની વેલ્યુ 1/2 ક્યાં આગળ થાય? π/3 આગળ. તો આલ્ફા શું મળી ગયું તમને? π/3. જો ડાયરેક્ટ લખ્યું, બાકી એવું લખવું જ લખી શકાય આલ્ફા cos ઇન્વર્સ cos π/3 cos π/3 cos ઇન્વર્સ cos કેન્સલ, આન્સર મળે આલ્ફા π/3. અહીંથી ડાયરેક્ટ પણ કરી શકો cos ની એવી કઈ વેલ્યુ છે કે જે 1/2 મળે? 1/2 મળી cos ની વેલ્યુ ક્યાં આગળ? તો કે π/3 આગળ. તો આન્સર શું મળે? આલ્ફા π/3. જો ઓપ્શનમાં છે એવું ક્યાંય? બી ઓપ્શન. શું છે? π/3. તો આમ આપણું સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે. તો સ્વાધ્યાય 3.3 ની આગળ જે કોઈ પણ ઉદાહરણ આપ્યા છે તે તમે જાતે ગણવાની કોશિશ કરજો. જો કોઈ પણ ઉદાહરણ ના સમજાય કે કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો. ક્લિયર? તો સ્વાધ્યાય 3.3 સુધીનું અહીંયા પૂરું થાય છે.